કેવું કહેવાય મિત્રો, 2 સબસ્ક્રાઈબર થયા, બાકી કોઈ સબસ્ક્રાઈબર સબ્જી માર્કેટ તરફ આગળ વધી રહ્યા છીએ. જોઈએ હવે અહીંયા કણક આપણને કોઈ મળે છે કે નથી મળતા. જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભાલનો ભાણો બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે યુટ્યુબના ઇતિહાસમાં એક નવું ચેલેન્જ લઈને આવ્યા છીએ, જેનું નામ છે 1 ડે 1K સબસ્ક્રાઈબર. શું આપણે આજે 1000 વ્યક્તિઓ પાસેથી આપણા ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર કરાવી શકીશું? તો ચાલો આપણે જોઈએ 1 સબસ્ક્રાઈબર થાય છે કે નથી થતા. તો જોતા રહેજો મારો બ્લોગ છેલ્લે સુધી. તો મિત્રો તમે જોઈ શકો છો એવી રીતે અમે બે નીકળી પડ્યા છીએ. અભી મજા આયેગા ના ભીડો 1K સબસ્ક્રાઈબર ગોતવા માટે. તો ચાલો આપણનો પહેલો સબસ્ક્રાઈબર કોણ મળે છે તે જોઈએ. ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જગાભાઈની દુકાને. તો આપણે એમને પૂછી દઈએ કે આપણને સબસ્ક્રાઈબર કરશે કે નહીં કરે. ચાલો, આપણે એક દિવસનો 1 ડે સબસ્ક્રાઈબર 1K સબસ્ક્રાઈબરનું ચેલેન્જ લીધેલું છે. તો આપણે તમે અમારા યુટ્યુબ ફેમિલીમાં જોડાવા માટે અમને સબસ્ક્રાઈબ કરશો? તો અમારું ચેનલનું નામ છે ભાલનો ભાણો બ્લોગ. તો ભાલનો ભાણો બ્લોગને ચેનલને સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરો અને તમારું નામ પણ કમેન્ટમાં કરી દેજો, જેથી અમે 1000 સબસ્ક્રાઈબરના નામ અમારા યુટ્યુબ ચેનલમાં નાખીએ. જોઈ લો મિત્રો, આ છે અમારા જગાભાઈ, પહેલા સબસ્ક્રાઈબર અમારા યુટ્યુબ ચેનલ ફેમિલીમાં આપણો પહેલો સબસ્ક્રાઈબર. મિત્રો આ છે અમારા સેકન્ડ સબસ્ક્રાઈબર યુટ્યુબ ફેમિલીમાં જોડાવા માટે તૈયાર છે. જોઈ લો મિત્રો, तो देख सकते हो दोस्तों, हम आ गए हमारे दोस्त की दुकान पे जो बाल काटते हैं. उससे हम पूछे कि वो हमारे फैमिली दोस्त कैसा लगा मेरा मजाक? नहीं, हम हर बार यहीं पे बाल कटवाते हैं, इसलिए हम यहाँ पे आ गए. देखो वो करेगा हमें सब्सक्राइबर या नहीं करेगा, उससे पूछते. चलो आगे बढ़ जाएगा. તો મિત્રો ત્યાંથી પણ તે આપણને કોઈ એક પણ સબસ્ક્રાઈબર મળ્યો નથી. તો આપણે હવે આગળ વધી રહ્યા છીએ. જોઈએ છીએ આગળ આપણને કોઈ સબસ્ક્રાઈબર મળે છે કે નથી મળતા. મિત્રો હવે નવા આપણા સબસ્ક્રાઈબરને ગોતવા આપણે આગળ વધી રહ્યા છીએ. ખબર નહીં આપણને મળશે કે નહીં મળે, પણ આપણે મહેનત કરવાનું નહીં મૂકીએ. આપણને 2 સબસ્ક્રાઈબર તો મળી ગયા છે શરૂઆતમાં, હજી આગળ વધીએ છીએ. કરીએ પણ કોઈ આપણને સબસ્ક્રાઈબ કરવા તૈયાર નથી. એમને એવું લાગે છે કે અમે એમની પાસે કોઈ જાતનું સ્કેમ કરવાનું છે. પૂછીએ છીએ. કેવું કહેવાય મિત્રો, 2 સબસ્ક્રાઈબર થયા, બાકી કોઈ સબસ્ક્રાઈબર નથી. આથી ખબર પડે છે કે આપણા બ્લોગરની કોઈ ઇજ્જત નથી.
મિત્રો ઇજ્જતની વાત કરીએ તો થોડીક ઇજ્જત મળી જાય. જુઓ આખી બજાર ઘૂમીને આવ્યા પણ એક સબસ્ક્રાઈબર મળ્યો ને આપણને બધા એવી રીતે જોતા જાણે આતંકવાદીઓ. શાબાશ મેરે શેર. મિત્રો આજે છે ગણેશ ચતુર્થી પણ આપણને ક્યાંય ગણપતિ બાપાની સ્થાપના ચાહે દેખાતી નથી. મિત્રો હાલ કોઈ એક સબસ્ક્રાઈબર મળ્યું નથી, કાંઈ વાંધો નહીં, પણ આપણે આમ નામ બ્લોગ બનાવવાનું ચાલુ રાખશું. એક ના એક દિવસ જરૂર સબસ્ક્રાઈબર વધશે. અમે બે અમારી શરમના સીમાડે મૂકીને અમે સબસ્ક્રાઈબર ગોતવા ગયા હતા પણ એક સબસ્ક્રાઈબર વધુ મળ્યું નહીં. बात तो सही है. ઘરેથી નીકળતા અમને 2 સબસ્ક્રાઈબર મળ્યા, બસ એ જ અમારા બ્લોગમાં 2 સબસ્ક્રાઈબરનો વધારો થયો છે બસ. મિત્રો ખરેખર ઓફલાઈન સબસ્ક્રાઈબર ગોતું કામ બહુ અઘરું છે, છતાં અમે કરવા ગયા હતા. હવે મળી ગયો, ઘરે પહોંચી જાય છે. મિત્રો આજે આપણે એક નવું ચેલેન્જ લઈને ગયા હતા કે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાનું એક દિવસમાં, પણ આપણને 2 સિવાય વધુ કોઈ સબસ્ક્રાઈબર મળ્યા નથી. પણ કંઈ વાંધો નહીં, આપણો શોધ હતો કે આપણે પબ્લિકમાં ઉતરીને આપણો બ્લોગ બનાવવાનો, કારણ કે આપણા મનમાં જે બીક હોય છે કે પબ્લિકમાં ઉતરીને કઈ રીતે બ્લોગ બનાવવો અને શું પબ્લિકમાં જઈશું તો આપણો બ્લોગ બનશે, આપણે બોલી શકીશું. પણ કાંઈ વાંધો નહીં, આપણે બોલાય ત્યાં આપણો બ્લોગ બનાવ્યો છે. થોટ હતો આપણો બ્લોગ બનાવવાનો. 1000 સબસ્ક્રાઈબર અત્યારે નહીં તો તમારા સપોર્ટથી અમે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી લઈશું. તો મિત્રો ભાવનો બ્લોગ ને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા.